ખૂબ ધન્યવાદ. તાલી પાડો ભાઈ. हेलो हरि ओम हरि ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नो कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा. वन्दे देवहुमापते सुरगुरु वन्दे जगत्कारणं वन्दे वन्नगभूषणं मृगधरम् वन्दे पशूनापतिम् वन्दे सूर्यशशाङ्कवहनिनयना वन्दे मुकुन्दप्रियो वन्दे भक्तजनाश्रयं सवरदं वन्दे शिवं शङ्करं. मनोजवं मा ऋतुल्यवेगं जितेन्द्रियं धीमता वरिष्ठं वाताज्वनो वा नरयूतमखिलं श्रीरामदूतं शरणं प्रपद्ये. आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरहूँ
પધારીએ પવન કુમાર પધારીએ પાવન કુમાર. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય વસમાંગરાગાય મહેશ્વરાય. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મેનકારાય નમઃ શિવાય.
શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની અંદર આજે 9મા દિવસની અંદર પ્રવેશ કરતા અંતિમ ચરણ કહેવાય આ શિવ કથાનું, અને અંતિમ ચરણની અંદર પ્રવેશ કરતા ગજાનન ગણપતિ મહારાજ તથા આ જગ્યાના સ્થાનના ગોગા મહારાજ, જોગણીમાં વિશટ મેલડી અને રામેશ્વર મહાદેવના ચરણની અંદર વંદન કરી અને વાલા ભક્તો, આપના અંદર શિવરૂપ એવા ભગવાન સદાશિવ આત્મા રૂપી ભગવાન શિવજી બેઠો છે. એવા શ્રોતાજનો, મારા વાલા ભૂદેવો, સંગીત મિત્રો અને યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા, જે ભક્તિ સ્ટુડિયો ચેનલ દ્વારા જે પણ લાઈવ નિહાળી રહેલા ભક્તો, દરેકને મારા વ્યાસપીઠ ઉપરથી ઓમ નમઃ શિવાય. આઈએ સદાશિવના ચરણની અંદર વંદન કરી આજની કથાની અંદર પ્રવેશ કરતા આજે સમય બહુ ધ્યાનમાં રાખીને ચાલવાની વાત છે. કારણ કથાનો તો કદાચ કોઈ સમય મર્યાદિત હોતો જ નથી, અને કથામાં તો લખ્યું છે કે કથા નિયમિત રીતે અમુક સમય સુધી ચાલે ને ચાલે જ. એમાં કદાચ ઉપરથી વ્યાસપીઠ ઉપરની એક મર્યાદા છે કે કદાચ ઉપરથી અહીંયા કહેવાય છે કે અમારા ઘરે ન કરવા ના બનવાનું બની જાય, છતાં પણ આ અહીંયા વરસાદ પડી જાય, અસંખ્ય વાવાઝોડું આવે, છતાં પણ તમારે કદાચ સાંભળવા વાળા ભક્તો આવે કે ના આવે, પણ અમારી એક જવાબદારી બની જાય કે આ કથાને વિરામ સુધી લઈ જવાય. કારણ કે ચાલુ કર્યા પછી એ કથાને વિરામ ગમે તે સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં કથા સમયસર ચાલુ થવી જોઈએ ને જોઈએ જ, અને સમયસર પરિપૂર્ણ પણ થવી જોઈએ. આઈએ કાલે આપણે બધાએ કાશીમાં વિરાજમાન ભગવાન વિશ્વનાથ મહાદેવના ચરણની અંદર બેસી અને વંદન કર્યા. અને નારદજી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા કહે છે, અને આ બાજુમાં સુતજી સનત કુમારોને આ કથાનો સાર બોલતા કહે છે કે હે સનત કુમારો, તમે ભગવાન સદાશિવ જ્યોતિર સ્વરૂપ એવા જ્યોતિર શિવલિંગની કથાઓ તમે સાંભળી અને કહી છે કે એમાંની કાશીની અંદર કથા, કેદારની અંદર કથા, અને આવી જ રીતે કથાનો સારું રૂપે સાંભળતા અને ભગવાનનું હરિભજન કરતા અને ભગવાનનો મંત્ર જપ કરતા આઈએ. મૃત્યુંજય મહાદેવ ત્રોહિ માં શરણાગતા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પીડિતો કર્મ બંધને. અને વા સદાશિવના ચરણની અંદર વંદન કરી
અને હે સૌનકાદી ઋષિઓ, ભગવાન શિવ વિશે તમને કહું ને, કદાચ એટલા વર્ણન ઓછા પડે. મહારાષ્ટ્રની અંદર કહી છે, ગોદાવરી નદીના તટ ઉપર અને ત્રંબકેશ્વર મહાદેવ અને નાસિકની નજીકમાં આવેલું એ ત્રંબકેશ્વર મહાદેવ એ જ્યોતિર્લિંગ તરીકે કેવી રીતે પ્રગટ થયું એની કથા સાંભળો. એક દિવસ બ્રહ્મગીરી પર્વતની બાજુમાં આ ગોદાવરી નદીના તટ દેવાલય ઉપર બહુ સમયની વાત છે કે ત્યાં હજારો વર્ષ સુધી વરસાદ જ નહોતો થતો. ત્યાં એટલો બધો દુકાળ થયો, કોઈ વરસાદ ન થાય. અને આ વાત મહર્ષિ ગૌતમને ખબર પડી અને ગૌતમ ઋષિ કહે છે કે 100 મહિના ભગવાન વરુણની તપસ્યા કરી અને વરુણ ભગવાનની તપસ્યા કર્યા બાદ વરુણ ભગવાન તેમને કહે છે કે ખુશ થયા. અને તેમને ખુશ થઈ અને પ્રાર્થના કરી અને વરુણ ભગવાને કહ્યું કે તમે એક ખાડો એવો કરો, એની અંદર હું તમને અંદર જળ આપું અને એ જળ એટલું બધું થશે કે કદાચ આખા નગરમાં આજુબાજુમાં દુકાળ પડે પણ એ જળ સુકાશે નહીં. આ પ્રમાણે ગૌતમ ઋષિ એક સરસ મજાનો ખાડો કર્યો. એ ખાડાની અંદર વરુણ ભગવાને જળ આપ્યું અને જળ આપતા વરુણ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. અને આવી વાત ત્યાંના આજુબાજુના ઋષિકુમારોને ખબર પડી અને તેમની ધર્મપત્નીઓને ખબર પડી. એટલે કહે છે કે ઋષિકુમારો ત્યાં પાણી ભરવા જાય અને નગરના બીજા પણ કહે છે કે એક બાજુ ગૌતમ ઋષિના ભક્તો કહેતા શિષ્ય પાણી ભરવા જાય અને બીજી બાજુના ગામની થોડીક મહિલાઓ પણ પાણી ભરવા જાય. અને ત્યાં આગળ ગૌતમ ઋષિના શિષ્યો કહેવા લાગ્યા, ગામવાસા જે ગામના જે પણ લેડીઝ મહિલા મંડળ આવ્યા ને એમને કીધું કે અહીંયાથી તમને પાણી નહીં ભરવાનું, કારણ કે આ પવિત્ર જગ્યા છે અને આ ગૌતમ ઋષિનું આ નાનકડું તલાવ છે. અને ત્યાં ના પાડતા કહી છે કે ગુરુ માતા ગૌતમ ઋષિના ધર્મપત્ની અહલ્યા દેવી ત્યાં પધાર્યા અને ત્યાં આવીને કહ્યું કે ત્યાં આગળ કોઈને જળ લેવા માટે ના પડાય. છતાં પણ આ વાતની બાજુના નગરની અંદર બધા બ્રાહ્મણોને ખબર પડી. એટલે કહેવાય છે કે ગૌતમ ઋષિના નગરની અંદર પાણી અસંખ્ય ભરેલું છે અને આજુબાજુના નગરો બધા જ તરસ્યા મરે છે. એટલે આજુબાજુના બધા ભૂદેવો કહે છે કે બ્રાહ્મણો એના ઉપર કહે છે કે ઈર્ષા કરવા લાગ્યા. એ ગૌતમ ઋષિ ઉપર ઈર્ષા કરવા લાગ્યા અને ગૌતમ ઋષિ કહે છે કે ભગવાનની તપસ્યા કરી, ભગવાન શિવના પરમ ઉપાસક હતા, પણ છતાં પણ કહે છે કે ભગવાન શિવના ઉપાસક સાથે સાથે એ ખેતીવાડી પણ નાની મોટી કરતા. એક દિવસ બન્યું એવું, ગૌતમ ઋષિ કહે છે અહીંયા ખેતરની અંદર કહે છે કે પોતાના ખેતરની દેખરેખ કરવા માટે નીકળ્યા
અને ત્યાં આગળ કહે છે કે આ નગરના બીજા બધા બ્રાહ્મણોએ ભગવાન કૃષ્ણની ઉપાસના કરી અને ભગવાન કૃષ્ણ અને ભગવાન ગણેશની ઉપાસના કરી ગણપતિ મહારાજને ખુશ કર્યા અને ગણપતિ મહારાજ કહે છે કે રાજી થઈ એમના સામે આવ્યા અને ગણપતિ મહારાજને બધા નગરવાસી નગરના બધા જ બ્રાહ્મણોએ કીધું કે એ ગણપતિ મહારાજ અમને એવો કોઈ રસ્તો બતાવો કે એ કહે છે કે એને અમે દોષી બનાવી શકીએ, પણ ગણપતિ મહારાજ ના પાડે છે કે કોઈ ભૂદેવને કે કોઈ ઋષિને કદાચ કોઈ દોષી ન બનાવાય. પણ કહે છે કે ઋષિવરો એટલી બધી તપસ્યા કરી એટલે ગણપતિ મહારાજ વચને બંધાયા અને ગણપતિ મહારાજ વચને બંધાઈ અને એક ગાયનું રૂપ લીધું અને જ્યાં ગાયનું રૂપ લઈ અને આ ગૌતમ ઋષિ જ્યાં ખેતરની અંદર કહે છે કે ફરી રહ્યા છે ત્યાં આગળ ગાય આવી અને ગૌતમ ઋષિ અંદર ખેતરની અંદર જતી ગાયને રોકવા માટે એક કહે છે કે ઘાસનો તાંતણો લઈ અને ગાય સામું આમ જરાક ફેંક્યો અને ફેંકવાથી ત્યાં ગાય મરી ગઈ અને ગાય મરી એટલે બધા નગરવાસીઓ છુપાઈને જોઈ રહ્યા હતા અને જેવા જોતા હતા ત્યાં ગાય મરતા એ બધા નગરવાસીઓ એમની પાસે આવ્યા અને કહે છે કે ગાય મારવાનો દોષ આમણે ગૌ હત્યાનો દોષ ગૌતમ ઋષિના માથે આપ્યો. ગૌ હત્યા કરવાનો દોષ કહે છે કે ગૌતમ ઋષિના માથે આપ્યો અને ગૌતમ ઋષિ મનોમન પ્રાયશ્ચિત કરે અને જે પોતાનું જે તલાવ હતું એમાંથી પણ પાણી લેવાનું એમને બંધ કરાવી દીધું. હવે ગૌતમ ઋષિ અહલ્યા માતા જોડે બેઠા બેઠા કહે છે કે મારાથી અપરાધ થયો છે, હવે અપરાધનો પ્રાયશ્ચિત શું કરવો? અને અપરાધનો પ્રાયશ્ચિત કઈ રીતે થાય હે? અને કહે છે કે ગૌતમ ઋષિ પોતાનું ગામ છોડી અને બાજુના ગામની અંદર રહેવા ગયા અને જ્યાં બાજુના ગામની અંદર રહેવા ગયા ને તો બાજુના ગામની અંદર પણ ખબર પડી કે આ ગૌતમ ઋષિ ગૌ હત્યાનો પાપી છે. એટલે બાજુના નગરવાસીઓના જે બધા બ્રાહ્મણો હતા ને એ બધા ભેગા થઈને અને એ ગૌતમ ઋષિ જોડે આવ્યા અને કહ્યું કે તમે અહીંયાથી નીકળી જાઓ, કારણ કે તમે દોષી છો ગૌ હત્યાના અને જે ગૌ હત્યા કરી હોય એ આ અમારા નગરમાં રહી ન શકે. પણ આ ગૌતમ ઋષિ કહે છે કે મારે જવાનું ક્યાં, મારું શરણ ક્યાં, મારે આ પાપનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવું? હે ભૂદેવ, તમે આનો રસ્તો બતાવો. ત્યારે બધા ભૂદેવો કહે છે કે તમારે આનો રસ્તો કરવો હોય ને તો કદાચ કહે છે કે 1,00,000 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો તો જ પ્રાયશ્ચિત થાય. અને કહે છે કે મેરુ નામનો પર્વત છે એની 108 વાર કહે છે કે પ્રદક્ષિણા કરો અને કહે છે કે પોતાના મનથી પ્રાયશ્ચિત કરો. અને પછી 1000 વર્ષ ભગવાન શિવનું તપ કરો અને ભગવાન શિવ રાજી થાય અને તમારા ઉપર કૃપા કરે તો જ કહે છે કે તમે પાપમાંથી મુક્ત થાઓ. હવે ગૌતમ ઋષિ કહે છે કે નગરવાસીઓના બ્રાહ્મણોના કહ્યા પ્રમાણે એ કહે છે કે જંગલમાં ગયા, ત્યાં ભગવાન સદાશિવનું તપ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં તપ કરવાનું ચાલુ કર્યું. પણ કઈ રીતે કે એમને સ્વયં પોતાના હાથેથી શિવલિંગ બનાવે અને ભગવાનની માળા કરે, શિવલિંગ બનાવે અને ભગવાનની માળા કરે. આમ કરતા 1,00,000 કરતા પણ શિવલિંગ એમને બનાવી દીધા ત્યાં આગળ. અને આટલા બધા શિવલિંગ બનાવ્યા બાદ કહે છે કે ભગવાન ભોળાનાથ એમના ઉપર ખૂબ રાજી થયા અને એ ગૌતમ ઋષિના સામે ભગવાન શિવ પ્રગટ થયા. અને ભગવાન શિવ કહે છે કે હે ગૌતમ ઋષિ, તમે અહીંયા મારી તપસ્યા કેમ કરી રહ્યા છો, મને જણાવો. ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા કે પ્રભુ, મારે છે ને કે મારા ગૌ હત્યાનું પાપ લાગ્યું છે અને મારા ગૌ હત્યાના પાપમાંથી મારે મુક્ત થવું છે. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે તમારે ગૌ હત્યાનું પાપ લાગ્યું જ નથી, તમને તો તમારા નગરવાસીઓએ તમને ફસાવ્યા છે આ ગૌ હત્યાના પાપની અંદર. કારણ કે એ ગૌ હત્યા તમારા ગામના ભૂદેવો જ તમને ફસાવ્યા છે. કાના દોષી તો તમે સો જ નહીં, કારણ કે ગાય હતી જ નહીં, એ તો માયા હતી અને માયાને કઈ મરાય ખરી?
પણ સદાશિવ ગૌતમ ઋષિનું મન માન્યું નહીં, એટલે ભગવાન શિવને કહે છે કે પ્રભુ એક કામ કરો કે મારું કદાચ પ્રાયશ્ચિત કદાચ તમે માનતા હોય તો એવી રીતે થાય કે માં ગંગાનું કહે કે અવતરણ અહીંયા કરો, અને માં ગંગા અહીંયા અવતરણ કરે તો જ કહે છે કે મારું આ પાપ ધોવાય. ત્યાં આગળ કહે છે કે ભગવાન સદાશિવ પોતે માં ગંગા મૈયાનું સ્મરણ કરી અને માં ગંગા મૈયાને આગમન થાય એવી રીતે ભગવાન શિવે પ્રાર્થના કરી હે. અને ભગવાન શિવ પોતે માં ગંગાને પ્રાર્થના કરે છે કે જય દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવનકારિણી તરણ તરંગે, ત્રિભુવનકારિણી સરલ તરંગે, શંકર મોલે વિહાદે દિવિમાલે, શંકર બોલી હરી વિમલે, મમ મતિરાસ્વા પાદ કમલે, મમ મતિરાસ્વાદ પાદ કમલે. વક્તા શ્રી મિતેશભાઈ સહિત ભૂદેવ અને સંગીત મિત્રોનું સ્વાગત નાગજીભાઈ પ્રજાપતિ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તારીથી અમને વધાવજો. નમામિ ગંગે સ્તવપાદ પંકજમ સુરાસુરેન્દ્રિય ભવ ભવ યુગતમ ભુગતિંચ મુગતિંચ સદાસ્ય નિત્યમ ભાવાનુસારે ન સદા નરાણા. અને આવી રીતે માં ગંગાનું ભગવાન શિવે જેવું સ્મરણ કર્યું ને ત્યાં ગંગા મૈયાને અભિમાન ચડ્યો અને માં ગંગા કહે છે કે હું કહે છે કે આ ધરતી ઉપર ના આવું, આ ધરતી ઉપર આગમન હું ન કરું. અને ગંગા મૈયાને જેવું અભિમાન ચડ્યો
ત્યાં ભગવાન શિવ કહે છે કે એક જટામાંથી એક જટા કહે છે કે ભગવાન શિવના મસ્તકમાંથી છોડી અને જેવી ભગવાન શિવે લપેટી અને એમાંથી કહે છે કે ગંગાનું બીજું સ્વરૂપ પ્રગટ થયું અને માં ગોદાવરીનું, અને માં ગોદાવરી સ્વરૂપે માં ગંગા ત્યાં આગળ વહેવા લાગી અને ત્યાં ગોદાવરી સ્વરૂપે કહે છે કે માં વહેવા લાગી અને આમ થતા એ ગોદાવરી સ્વરૂપે ગૌતમ ઋષિના ત્યાં આગમન થયું અને આમ કરતા ત્યાં ભગવાન શિવની પ્રાર્થના સાંભળી ગૌતમ ઋષિ કહે છે કે પ્રભુ કદાચ જો તમે મારા ઉપર ખુશ થયા હોય ને તો તમે અહીંયા વિરાજમાન થાઓ. એટલે એ ત્રણ પિંડ તરીકે ત્યાં આગળ ત્રંબકેશ્વર મહાદેવ તરીકે ત્યાં પ્રગટ થયા અને કહે છે કે ત્યાં આ ગોદાવરી નદી તરીકે ત્યાં આગળ ગોદાવરી નદીના તટ દેવાલય ઉપર જઈ અને ભગવાન આવી ગયા. તો આઈએ બોલે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ કી જય. એ ઋષિ મુનિઓ આપને લંકાપતિ રાવણની એક બીજી કથા છે. એક સમય લંકાપતિ રાવણ ભગવાન શિવની તપસ્યા કરતો હતો અને ભગવાન શિવની એટલી બધી તપસ્યા કરી અહીંયા ઊંટવા ગામથી અલ્પાબેન પટેલ પધારી રહ્યા છે. અલ્પાબેન આવી રહ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા સ્ટેજ ઉપર પધારજો અલ્પાબેન. અને અહીંયા કહે છે લંકાપતિ રાવણ ભગવાન શિવની ઉપાસના કરતા હતા અને એટલા બધા ભગવાન શિવના ઉપાસક હતા. કહ્યું છે કે ભગવાન શિવ ખુશ થયા અને ખુશ થયા ને ત્યારે કીધું કે હે રાવણ, હે લંકાપતિ, તું બોલ, તું શું હેતુથી મારી તપસ્યા કરે છે? ત્યારે રાવણ એક જ વસ્તુ કહી કે પ્રભુ મારે છે ને તમને મારી જોડે લઈ જવા છે લંકાની અંદર. પણ ભગવાન શિવ કહે છે અને લંકાપતિ રાવણ કહે છે ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને ભગવાન શિવની હજારો વર્ષ એમને ઉપાસના કરી, તપસ્યા કરી અને સુજી કહે છે કે હે સનત કુમારો, લંકાપતિએ ભગવાન કહે છે કે સદા શિવને એમના નગરીમાં લઈ જવાની જીદ લીધી કે પ્રભુ તમને મારી સાથે લઈ જવા છે. પણ ભગવાન કહે મારું નિવાસ સ્થાન કૈલાસ છે એટલે મારે આ છોડીને ન વાય. પણ ભગવાન શિવ કહે છે કે આ છોડીને હું ના આવું. ત્યારે લંકાપતિ રાવણ જીદે ભરાયો, પ્રભુ તમે લઈ જવા છે, તમે કેમ ના આવો? ત્યારે ભગવાન શિવે કીધું કે હે રાવણ, તું તારી જીદ છોડી દે, કારણ આ તારી જીદ છે ને કે હું નહીં આવી શકું આ જગ્યા છોડીને, તું એની જગ્યાએ બીજું માંગ. ત્યારે ભગવાન શિવને કહે છે કે એક કામ કરો કે તમારું કંઈક એવા આશીર્વાદ મને પ્રદાન કરો કે તમે સાથે આવો. ત્યારે ભગવાન શિવ બોલ્યા હું તને એક એવું શિવલિંગ આપું કે કદાચ મારું આત્મા રૂપી શિવલિંગ છે, કદાચ તું માનજે કે શિવલિંગની અંદર તું સ્મરણ કર એટલે હું આઈને ઉભો રહીશ.
કોણ આવ્યો? આ કથા પૂરી થાય એટલે 5 મિનિટ. અલંકાપતિ રાવણ ભગવાન શિવે એક શિવલિંગ આપ્યું કે ભગવાન શિવલું આત્મારૂપી શિવલિંગ, અને એ શિવલિંગ આપતા પહેલા ભગવાને કહ્યું કે હે રાવણ, આ શિવલિંગ છે ને તું કોઈ જગ્યાએ ધરતી ઉપર ન મૂકતો, જ્યાં તું મૂકીશ ને ત્યાં હું બેસી જઈશ. અને આવી વાત રાવણ કે વાંધો નહીં પ્રભુ, અને હાથમાં લઈ અને ચાલ્યો. અને ભગવાન શિવને ચિંતા થઈ અને કહે છે કે ઇન્દ્રને પણ ચિંતા થઈ કે આ શિવલિંગ કહે છે કે કૈલાસ કહે છે કે લંકામાં લઈ જશે તો રાવણ કદી મરશે નહીં અને તેનો કદી પણ હાર નહીં થાય, હંમેશા વિજય થશે. અને આવા હેતુથી કહે છે કે ગણપતિ મહારાજને પ્રાર્થના કરી ઇન્દ્રએ, અને ઇન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન ગોળિયાનું સ્વરૂપ ધર્યું ગણપતિએ, અને ગોળિયાનું રૂપ લઈ અને ત્યાં આગળ જ્યાં રાવણને નીકળવાના રસ્તે ત્યાં આગળ જ ભગવાન પ્રગટ થયા અને ગોળિયાના સ્વરૂપે આઈને ઊભા રહ્યા. ત્યાં કહે છે કે ગણપતિ મહારાજ ગોળિયાનું રૂપ લીધું, ત્યાંથી રાવણ નીકળ્યો અને રાવણને કહે છે કે ત્યાંથી પસાર થયો એટલે ગણપતિ એક લીલા કરી, અને લીલા કરતા કહે છે કે એ રાવણને લઘુ શંકા થઈ, અને લઘુ શંકા કરવા જતા કહે છે કે શિવલિંગ તો નીચે મુકાય નહીં, ના શિવલિંગ નીચે ન મિલાય, તો કરવું શું? તો આજુબાજુ નજર કરી રાવણે, તો આજુબાજુના નજર કરતા ગોવાળિયાને બોલાવ્યો કે હે ગોવાળ, તો અહીંયા મને ઓળખે છે? ગોવાળિયો કે ના, હું લંકાપતિ રાવણ. પ્રભુ નમસ્કાર કરું, બોલો આજ્ઞા કે હું તને આપું ને તું નીચે ના મૂકતો. પણ ગણપતિ મહારાજ કહે છે કે વાંધો નહીં, પણ જો તમે આવામાં થોડુંક જો મોડું કર્યું, હે મારે ઉતાવળ છે ને કદાચ જો તમે મોડું કર્યું તો શિવલિંગ નીચે મૂકી દઈશ. અને આવી વાત લઈ ગણપતિ મહારાજના હાથમાં કહે છે કે ગોવાળના હાથમાં શિવલિંગ આપી રાવણ ગયો. અને જ્યાં રાવણ ગયો ત્યાં રાવણ આવતા મોડું થયું, એટલે ગજાનન ગણપતિ મહારાજે શિવલિંગ ત્યાં ધરતી ઉપર મૂકી દીધું અને ત્યાં મૂક્યું. અને રાવણ પાછો આવ્યો અને જોયું તો ત્યાં શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ ગયું. તેને હલાવવાની કોશિશ કરી પણ શિવલિંગ ઉખડે નહીં. અને ત્યાં આગળ જ બેસી ભગવાન મહાદેવજીની ધૂમ મચાવી, ભગવાન મહાદેવજીની ભક્તિ કરી, ભગવાન મહાદેવજીનું તપ કર્યું. અને ત્યાં ભગવાન મહાદેવ પ્રગટ થયા અને રાવણને આશીર્વાદ આલ્યો કે હે રાવણ, ત્યાં તને હું આશીર્વાદ આલું છું કે અહીંયા કદાચ હું બેઠો છું અને અહીંયા બેઠો બેઠો દરેક ભક્તોનું કલ્યાણ કરે. અને કહે છે કે જ્યારે પણ તારે જરૂર પડે ત્યારે મારું નામ સ્મરણ કરજે, હું તારા માટે દોડીને આવીશ. અને એનું નામ પડ્યું, શું નામ પડ્યું? તો વેદનાથ મહાદેવ. તો બોલે શ્રી વૈદ્યનાથ મહાદેવ કી